હલો મિત્રો, જય શ્રી રામ. કેમ છે ભાઈ? ઘણા વખત પછી બહુ જાજો સમય થઈ ગયો ને આ ટ્રાફિક થાય. જો આ બધાને ક્યાં જવું છે યાર? તમારા બધા લગ્ન નથી થતા મારા ભાઈ. અરે તમે બધા ધીરે આખો ભાઈ, ગાડી ધીરે ચલાવો, એ બધું સારું રહે છે બરાબર. આ જો ફોર વ્હીલર હાવ પડખે બાજુમાં હાલે છે આગળ ભાઈ. આનો ગાડી અડી જશે ને ભાઈ, તું ગોઈતો નહીં જડી પાછો મારા ભાઈ. તને ખબર નથી પડતી. राजू भाई मेरा वीडियो उतारो ना भाई. हाँ मेरा वीडियो शूट करो ना भाई. चालू है. हाँ वीडियो चालू है. तो આપણે અત્યારે સહી ચોટીલા પહોંચવાના સહી, અને આપણી ટ્રીપ આજે ચાલુ થઈ છે સમજી લો રાજકોટથી બેંગ્લોર. બેંગ્લોર હું ક્યારેય ગયો નથી, પહેલી વખત બેંગ્લોર જાઉં છું બરાબર. તો તમે બધા સપોર્ટ કરજો કે બેંગ્લોરની અંદર આપણે હલવાઈ ના રહી, બહુ કંઈ વાંધો ના આવે. ત્યાંના પોલીસવાળાના આરટીઓ બધા બહુ ખતરનાક એમ કહેતા હોય, બહુ ખતરનાક હોય. મારેથી ટાટિયા ભાંગી નાખે એવા મારે ભાઈ. રોગે કારણ વગર ના હો. કારણ હોય તો વાંધો હોય નહીં, કારણ વગર બહુ મારે. જોઈએ આપણે શું થાય બરાબર. બેંગ્લોર જવાનું છે. અત્યારે આપણે ચોટીલા પહોંચ્યા છે. આગળ તમને ચોટીલા માતાજીના દર્શન પણ કરાવું, પણ 2 મિનિટ ચાલો જ. ટ્રાફિક બહુ છે રોડ ઉપર. જઈ લો પાછળ ગાડીવાળો એક છે, કયું એને ઓવરટેક કરે, વયો જા બસ, વયો ગયો જાઓ. એટલે આમાં મારે હે ને અત્યારે મમરા ભરે લે એટલે બહુ કાવા મરાય નહીં. બાકી ગાડી હે ને કોકને માજા પડી જાય ને તો ઉડી જાય ભાઈ. ઘણા સમય પછી આવી ગયા ને, મજા નું લાગે બધું. આ ઝાડવા બાજુમાં હાલે ને એ લોચો પડે ભાઈ. આમાં રાજુભાઈ મારી સાથે છે. રાજુભાઈ બે વાત કરો ભાઈ. ભાઈ ક્યાં વાત? અરે યાર કુછ બાત તો કરો યાર, કુછ બોલો યાર, કુછ તો બોલો. તો ગાઈસ જો આ ચોટીલા માતાજીનું મંદિર આવી ગયું છે. ડુંગરની ઉપર ચોટીલા માતાજી છે બરાબર. હવે માતાજીને દર્શન કરી લેજો. મારે જરાક ડાયવર્ઝન આવી ગયું એટલે જરાક ભીડ પડવાની છે. સિંગલ રસ્તો થઈ ગયો. અહીંયા કામ બધું ચાલુ છે, સરકાર કામ કરે છે. પણ એમાં હું સરકારને કામ કરતાં 4-5 વર્ષની તો વાર લાગી નહીં. તો આપણને ખબર પડે કે ડાયરેક્ટ કોઈ કામ તો થઈ નથી જતું બરાબર. ત્યાં ઈંડાવાળાએ ઓછી ત્યારે બ્રેક મારી દીધી એટલે આપણે બ્રેક મારવી પડી. જો બ્રેક ના મારી તો કામ લેવાય જાય. તમને ડ્રાઇવિંગ બહુ અઘરી વસ્તુ છે. આ કંઈ નહીં, સાચી વાત બહુ અઘરી મેટર કરે. માતાજી આપણે અત્યારે ધ્યાન રાખીને ધ્યાન બ્રેક લાગી ના લાગે, ના લાગે. જો વાહે ઓલવોની બસ આવે જઈ ગઈ વાહે. રાજભાઈ पीछे ओलो का बस आ रहा है, ये वाला बस मेरे को लेना है भाई. एक दिन पक्का है बस आवे भाई. हो डेंजर मारे मारे बाहर तक हो जाए नकल आकड़ी की है आकड़ी चालू ममरा भरे है लोटा बહુ मारे. અને ચૂ ચૂ અવાજ ક્યાંથી ચાલુ થયો હોય એને એકવાર બંધ કરવાનો. ડાયવર્ઝન આવ્યું પાછું ગાઈસ. અત્યારે ચોમાસામાં નહીં પણ આ ડાયવર્ઝન થાય રસ્તા આવે બાઇક વાળો પાછળ આવે એ વેલેલો નીકળી જાય એટલે સારું નથી. ભણાઈ જાય તો વાત લાગે. આ એક નીકળી જાય પણ ભાઈ આ ડાયવર્ઝનનું કામ કેટલું ચાલુ છે, હજી પૂરું નથી. 3 વર્ષ થયા ડાયવર્ઝનનું કામ નથી થતું. આપણાથી બસ ક્યાં બસ ભાઈ. હાલો તો ભાઈ હવે એક અહીંયા હોટલ આવી છે તો અહીંયા થોડુંક બ્રેક કર્યું છે. અને હવે અહીંથી જરાક આપણે જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ બધી લઈ થોડુંક કામ છે એ પણ પતાવી લઈ જવું. આવી હોટલ છે, અહીંયા બધું ડ્રાઈવરનું બધું સામાન મળતું હોય એટલે લઈ જોઉં તો ભાઈ. અહીંથી જીવન જરૂરિયાત વસ્તુમાં એક તો આ લીધું છે ઉકળો. આપણે એક તો ખોવાઈ ગયું હતું બરાબર ને, એક ડિસમિસ ખોવાઈ ગઈ હતી. એટલે એને ક્યાંય ટૂંકમાં સમજી લ્યો ને થોડું બહુ કામ કરવું હોય તો કંઈ થાય જ નહીં. એટલે આ લીધું છે ને. આ બાકી 250 હોપારીને એક તમાકુનું ડબલું લીધું મેં. એટલે અટાણે હાલીએ બરાબર. હવે 4 નારિયેળ વધારવાના છે. 4 નારિયેળ વધારી નાખી અને પછી માતાજીને પૈકે લાગી અને હાલતા થઈ જાય. ડીઝલની ટાંકી જો ફૂલ કરાવી લીધી. 17,400 રૂપિયાની ડીઝલ પણ નાખી લીધું. મારે હમણાં છે ને વિડીયો ઉતારવાના એવા નથી ને એટલે ભૂલી ગયો જરાક હું વિડીયો ઉતારતા. બાકી પાણીનું ડમણું પાણીથી ઠંડુ ભરી લીધું છે. એક ઠંડો પાણીનો શીશો પણ ભરી લીધો. ઠંડુ એસી પણ ચાલુ છે. કંઈ પણ ઉપાધિ હવે છે નહીં. હવે બધો ખર્ચો કરવાનો હતો બધો થઈ ગયો બરાબર. ફૂલ ખર્ચો કરી નાખ્યો. હવે કાંઈ નીકળી જાય. હજી એક ખર્ચો બાકી રહી ગયો ભાઈ. ટોલ નાકામ રૂપિયા નાખતા હજી ભૂલાઈ ગયા. હજી એક ટોલ નાકામ પૈસા નાખતો બરાબર.
અને પછી નીકળાવીએ આપણે બેંગ્લોરના સફરો માટે. હાલો બેંગ્લોરની ટ્રીપ માટે. અને નીકળતા બહુ વાર લાગી ગઈ યાર, બહુ એટલે બહુ. 4:30 વાગી ગયા બરાબર. ડીઝલ પુરાવી લીધું, બધું સામાન લઈ લીધું, તથા 4:30 વાગી ગયા. અને હવે આપણે અહીંથી ચોટીલાથી પહેલાં બગોદરા જઈશું, અને પછી બગોદરાથી ડાયરેક્ટ વાસદ, ને વાસદથી ડાયરેક્ટ વડોદરા, બરાબર, બરોડા. એટલે આ બધો રસ્તો તો હજી ઠીક છે, હાલો સારો છે ટૂંકમાં. એટલો સારો ના કહીએ કે સારો છે, વાંધો નથી. પણ રસ્તો એક ખરાબ આવશે. આપણે બરોડાથી સુરત સુધી જે રસ્તો છે, તાપીનું બ્રિજનું કામ ચાલે છે, એટલે ત્યાંથી થોડોક ડાયવર્ઝન લઈ અને આપણે દિલ્હીવાળા મુંબઈવાળા એક્સપ્રેસ ઉપર જવાનું છે. એ મને ખબર નથી ક્યાંથી જવાનું છે, પણ હવે આગળ જોઈ ક્યાંથી જવાનું હોય એ બધો રસ્તો કેવો છે. અને કર્ણાટકમાં તો રસ્તો બધો ગોલી જેવો છે એવી વાત મેં સાંભળી છે, બાકી ખબર નથી બહુ. બાકી રસ્તો લગભગ બધો ગોલી જેવો જ છે. ગાઈસ જો એટલો વરસાદ પડ્યો ને, આ બધું પાણી આવી ગયું. જ્યાં રોંગ સાઈડમાં આવે છે આ બધા, એનું કારણ છે કારણ કે નીચે રસ્તો ચાલુ છે, ઓલું બ્રિજ ચાલુ નથી, બરાબર. એટલે નીચેથી જે રસ્તો ચાલુ છે ને એમાં બધું પાણી ભરાઈ ગયું છે, એટલે બધા રોંગ સાઈડમાં આવે છે. એટલો વરસાદ આ કઈ બાજુ હોય, આ નદી આવી ગઈ છે, આખી નદી પૂર આવે, ફૂલ પાણી જાય છે દરિયા બાજુ. દરિયો તો ક્યાં હોય રામ જાણે. એટલે બહુ ઠેઠું હોય. આપણે બગોદરા પહોંચવા આવ્યા ભાઈ, બગોદરા આવી ગયા છે. બગોદરા કમસે કમ 5-6 કિલોમીટર મરાઠી આતે કલે ગલું સિંગા કાંઈ મારા રે ભાऊ કાંઈ ચાલે રે, કાંઈ ચાલે રે ભાऊ. આતે કલે નહીં ભાऊ પણ ત્યાં ખડકાતા જો હવે ખરેખર બ્રિજમાં એક ને જતા ઢુકુક 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 થઈ જાય. हाँ तू है मेरी यार खटका गायो. ओहो गाइस पैसा થઈ પડ્યા ગાइस. वारंटी कार्ड है, वारंटी कार्ड है भाई, डालना नहीं था यार. अरे यार वारंटी कार्ड है, उसको डालना मत, वो अपने काम आएगा. सैनिटरी का वारंटी कार्ड है वो. अरे अपने काम का है, उससे हम सैनिटरी कभी भी खरीद सकते हैं. जितना सैनिटरी चाहिए उतना ले सकते हैं वारंटी कार्ड से. हाँ मैंने संभाल के इसलिए रखा, वरना कब का फेंक देता. તો ગાઈસ આપણે મારી લીધો છે ટર્ન બગોદરાથી તારાપુરવાળા રસ્તા ઉપર. જોઈ લ્યો તમે, 3 લાઇન રોડ છે, એકદમ સરસ મજાનો. અને આમ જો પાણી વહેર્યા છે ચાડી બાજુ, જોઈ લ્યો તમે. એક નંબર રસ્તો છે હો ભાઈ. આ ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ન ઘટે. ડીઝલ તાકણી એવરેજ દે 8ની 9ની જાય, જલસો પડી જવાના ભાઈ આજતા. અને હવે છે ને એમાં એવું નાળા અમારા જ્યાં ઢીલા થઈ ગયા હતા, ટાઈટ કર્યા. ટૂંકમાં નાળામાં શું હોય ખબર, ખડકા ખાઈ ઢીલા થઈ જાય, એટલે પાછા જરાક ટાઈટ કરવા પડે. ટાઈટ કર્યા આગળ એક પોલીસવાળો જાય, એક નહીં બે જાય. એટલે જોજો આગળ વિડીયો દેખી જાય ને તો એમ કે ચલાન કરી દો. ચલાન કર્યા પહેલાં હે ને મોબાઈલ હાંસવી મૂકો. પોલીસવાળા યાર દેખી જાય ને તો મજા આવે. ઓહો 5-6 સીટ બેલ્ટ ના પહેરેલ હોય, પછી મોબાઈલ હાથમાં હોય કે કંઈ પણ જરાક ભૂલ થઈ ગઈ ડ્રાઇવિંગમાં એટલે ડાયરેક્ટ ઉપાડી જ દઈએ. લાવો 1000, લાવો 500. આપણે સાહેબ યાર ઈંધોળા રહે 50 રૂપિયા, થોડા 50 રૂપિયાના ચાય ના આવે, ત્યાંથી મૂકી ડાયરેક્ટ. એટલે એ બધાને આમ 5 કિલોમીટર પોલીસવાળા સેટ હોય, થાય કે 5 કિલોમીટર સેટ ઉપર નજર પડી જાય, ખબર પડી જાય આજ ગોવો ઉપડી જાય. હાલો હવે તૈયારી પૂરેપૂરી કરી લે, નકર રેડી થઈ જ જાય. એટલે આ ધંધામાં બહુ જરૂરી છે પોલીસવાળાને સમજવા કે કોણ કેવો હે, કઈ રીતના હે, બધા બહુ ટેકનિક કામ કરે યાર. આમાં પોલીસવાળા શું ભૂટકતા જોઈએ નહીં તો 500-1000 માગતા જોઈએ, બરાબર. એને જો દાગી દઈએ તો આપણે દબાઈ જઈએ. હા રોડતા જો ગઈશ, વાહ ખરેખર ખડતા જો ભાઈ. કોઈને વાટવા આવું તો આવી જજો. હા માલ બાલ ચારવા હોય તો આવી જજો. ટેમ્પો ભરીને કહેજો, હું ભરી જાય ભેંસું ભરી જાય, અહીં ઉતાર દઈ તમને ભેંસું, પછી સાયરા રાખજો. आज तक मैनू ऐसा यार नहीं मिले, जिवे ते यकीन करा अक्का बंद करके.
7 વાગવા આવ્યા ને હજી એસી ચાલુ છે યાર, હજી એસી ચાલુ. એસી બંધ કરવાનું મને જ નથી. રાજભાઈ કાચ યાર તમે ખુલ્લો રાખતો, એસી બંધ કરતો યાર, એ કાચ ખુલ્લા રખ કે ક્યાં કર રહ્યો? મેં બોલો ઠંડા ક્यों નહીં हो रहा, ઠંડા क्यों नहीं हो रहा? હા રાજભાઈ માં કાચ ખોલીને બેઠા. અરે અરે ગાઈસ હું વિચાર કરું કે ઠંડુ કાં ના થાય? એવડી એસી ચાલુ ઠંડુ ના થાય, ઠંડુ ના થાય. ઠંડુ કેમ થાય યાર? રાજુભાઈ કાચ ખુલ્લો રાખ્યો, બધી હવા ને ઠંડી નીકળી જાય. આ તરાવતા જો ભાઈ ના ગાઈસ, આનો કોઈ વરસાદ એટલો થયો હોય ને બધા ખેતર ભરાઈ ગયા. બિચારાને બધાને માંડવીનું વાવેતર કરવું હોય કે કપાસનું કરવું હોય, રામ જાણે. બિચારાને બધાને ભરેતર ભરાઈ ગયા હે. હવે એ બધા શું કરે મારો રામ જાણે. આ હાઈવે સામો દેખાય ને બ્રિજવાળો સામો હાઈવે દેખાય ને, એ ડાયરેક્ટ ભાવનગર જાય. તમારે ભાવનગર જવું હોય તો એ હાઈવે ઉપર ચડી જવાનું, એટલે ભાવનગર ડાયરેક્ટ તમને પહોંચાડી. હજી એમાં કામ ચાલુ છે, અમદાવાદથી ભાવનગર જાય ને એ હાઈવેનું કામ ચાલુ છે. જો કાયદેસર બની જાય ને એટલે ભાવનગર જવાનું બહુ મજા આવી જાય. અહીંથી ચડી જવાનું ભાવનગર. હા ભાવનગર છે ને બહુ મસ્ત સિટી છે યાર, મજા આવે. મીઠું મીઠું ત્યાં બહુ મીઠું બહુ થાય કે, અને હવા તો એવી ટાટી ટાટી આવે ને વાત જવા દો. બ્રિજ દેખાય જો આખા હું હવે ગાડી નહીં આખો, રાજુભાઈની ગાડી લઈ દીધી આખો. આગની હોટલ આવીને આ લઈ લીધું ભાઈ કાચ સાફ કરવા માટે. 100 રૂપિયાનું આવ્યું. આના ને આમ કઈ કાકડી વાળી મારી યાદ તો અહીંયા ગોવાળીઓ થાય ને ભાઈ. હા બલ્લે બલ્લે ભાઈ બલ્લે 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 હોટલ આગળ આવશે ભાઈ. મારો એક મિત્ર, ખાસ મિત્ર છે મારો, બહુ 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 જૂનો મિત્ર છે. અહીંયા જ રહીએ છીએ બાજુમાં. પાઇકશ્રીના નંબર નીકળી ગયા, ના કરીને કોલ કરીને આપણે એને જરૂર મળવા જાય બરાબર. હા ભાઈ સોરી યાદ, આ નંબર નીકળી ગયા મારા, ફોન કરી દેજે પાછો. હજી કોઈ આરતી વાળો ભીટકા નહીં હો કે નવી નવાઈ કહેવાય ને. મને આરતી વાળે ઓલે કરે આમ કરીને 2 વાર દબોચી લીધો. આમ કરી મને કે ક્યાં પાવટી, ક્યાં સાહેબ? અરે પાવટી છે મારા સાહેબ. પાવટી ક્યાં? પાવટી અરે આવે સાહેબ, 1000ની ના હોય, 4000ની હોય. અરે સાહેબ કંઈક કામ આપણે રાખો, કમાવા દો અમને, ગરીબ માણસ નહીં. હાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા ને સમાપ્ત કરી દઈએ. આજથી આપણે ડેઈલી વ્લોગિંગ ચાલુ કરતી, ડેઈલી એટલે ડેઈલી વ્લોગિંગ. હવે કાલ પણ વ્લોગ આવશે બરાબર. કાલે પણ હું વિડીયો બનાવીશ અને સાંજ સુધી જેટલો પણ વિડીયો બનશે એ બનાવી બરાબર. મારાથી જેટલું ફૂગાય છે ફૂગી જઈશ. હજી ખાવાનું બાકી છે, ખાવાનું છે આજે એક મારવાડીની હોટલે બરાબર. અને ન્યાય મારવાડી છે ને બહુ આકરો છે એકચ્યુઅલી, વિડીયો ઉતારવા ના દઈએ બરાબર. કંઈક ધોકો લઈએ, ઓલે ધોકો લીધો હતો એટલે એ જ ધંધીનો કરાય નહીં. બીજી કંઈ ખાવાનું હરખું આવતું નથી. કિસ્મત હોટલ આવી છે અને વાસદ પૂછ્યા છે. વાસદનું ટોલ નાકું પાર કર્યું છે, મોટું ટોલ નાકું છે, આ 600 વાળું ટોલ નાકું છે બરાબર. અને હવે વડોદરા આગળ આવશે એટલે હવે તમે બધા સૂઈ જાઓ. અમે રાતોરાત ગાડી હાંકીને અમે લગભગ કાલે સવારે તો મહારાષ્ટ્રમાં પહોંચી જશું. એટલે મહારાષ્ટ્રમાંથી જ આપણે બ્લોગ ચાલુ કરશું બરાબર. ત્યાં વચમાં બોર્ડર આવશે, બહુ ખરાબ રસ્તા પણ આવશે. અને જી રાતે પણ કંઈ ભૂલી જો થાય મારા માથે કંઈ જો ટૂંકમાં મારા માથે કંઈ लेने के देना पड़ गया तो मैं आपको बताऊंगा कि क्या हुआ था मेरे साथ, ठीक है? तो आप लोग बेफिक्र होकर कल के ब्लॉग का इंतजार मत करना यार. मेरा ब्लॉग आएगा तो आपको खुद पता चल जाएगा. चलो चलते राजू भाई. जय श्री राम. जय श्री राम અને જય દ્વારકાધીશ. ગાઈસ દ્વારકા વાળો ના હોય તો આપણે પણ ના હોય ભાઈ. જય